પાર્વતી રહી હતી આજ મારો સલો દી હે જયા પાર્વતીનો એટલે આજ અમે હે ને ગામમાં જાય હટાણા આગળ અમે હે ને જયા પાર્વતીને શોપિંગ કરવા આવ્યા એટલે છોકરીઓ હાટું ને બાયું હાટો મારા હાટું ને મારું રૂમાલ ને રૂમાલ હા એ રૂમાલ ને ફેરો લવલી મારું કે મારે હે ને ફેરો લવલી રામ રામ સીતારામ બધાય દાયરા ને કી હે બધાય મજામાં સીતારામ જય વચરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધે મજામાં આપણી લાઈવમાં જોયું હતું તો હું જયા પાર્વતી રહી હતી આજ મારો સલો દી હે જયા પાર્વતીનો એટલે આજ અમે હે ને ગામમાં જાય હટાણા આગળ આજ છે ને મારે જાગરણ હે આખો દીનું અને આખી રાતનું હે ને હું કાલે સવારે હુવે હગે તે અમારો વિચાર એવો હોય કે મારે 5મો વર્ષ હે ને તે કાલે ઉજવે નાખવા મેં હોય ને એટલે થોડી ઘણી વસ્તુ લેવાની હે કટલેરી બાયું હટ લેવાની હે બકાલું લેવાનું હે તું કે લેતા આવીએ કઈ અનિલ ભેગા ભેગ એટલે હું કા બધું ભેગું થઈ જાય એટલે કાલે ઉજવાઈ જાય પછી હે ને ભૂલાઈ ઓલો રે જાય ને આપણે કહીએ ને ભૂલાઈ તા નહીં ઈ થાય કાલ ની કાલ પરમ દી ઉજવે નાખ્યું પછી હે ને આરો જ ન આવે એક બે દી થયા જ રાખે એટલે હું ભેગા ભેગ બધું થઈ જ જાય પાછી ઘરની બાયું હે બધું એટલે વાંધો આવે નહીં એટલે હે ને જો અમે આગળ ગામમાં જાય અમે હે ને જયા પાર્વતીને શોપિંગ કરવા આવ્યા એટલે છોકરીઓ હાટું ને બાયું હાટો મારા હાટું નહીં અરે એમ થાય મારા હાટું લેવા આવ્યા કઈ થાય ફોન કર્યો હા તમે ખર્ચા કરાવો હાસી વાત છે અનુપભાઈ હું એટલા ખર્ચા કરાવો તમે કીજો હું તમારી દુકાન કેટલી વાર આવી કઈ લીધું મેં એટલું બધું આ રોગા આણી હાવ બધાય ખબર નહીં અનિલ ની ખર્ચા કરાવો ઈજ કરે નો એટલે હે ને હું અમારે હે ને કાલે ઉજવવાનું એટલે મેં નથી લેવી હમણાં મેં એટલે લગભગ દુકાનો બંધ હોય અડધી ખુલ્લી હોય એવું હોય અટાણ જયા પાર્વતી વાળા ઈદ બધે મુલાકાત વાળા વધારે લેવા આવતા એને ઉજવવાનું હોય ને અમુક ને એટલે ઈ વધારે લેવા આવતા હોય એમ રાખડી નું ભાઈ ચાલુ કરી દીધું હું આવી હો લેવા રાખડી નું ચાલુ કરી દીધું આપણે એટલે જ વેલું ચાલુ કરી દીધું કે કોઈને કઈ બહાર મોકલવી હોય ને હા ઘણા ની બહાર ને મોકલવી હોય મહિનો દી પહેલા ને 15 દી પહેલા ને મોકલે એ વેલું ચાલુ કરી દે તો ઉપાદે ની રાખડી ચડે જાય અમે હે ને એટલી જ વસ્તુ લીધી કે 4 વસ્તુ થઈ ગઈ એક તો થારી કે વાઈટ કોઈ એવું કઈક લેવાનું હોય ને આની હે ને 3 થી 5 નીંદરમાં જોઈ 24 કલાક 3 થી 5 કોઈ બોલાવે ન હોગે સીઝન માં નો હોય યાર સીઝન માં તો બેસવું પડે દુકાન મારે સીઝન નો હોય તો નીંદરમાં હોય 3 થી 5 આરામ કરવાનો ટાઈમ એટલે આજે ઘરે હતા ને અમે આવવા નહોતા ને એટલે આવ્યા એટલે ઝોલા ખાય કુડેસી બેઠા તમ ભેગી મણી નીંદર દિયો મારે તો જાગવાનું છે જોઈ તો મોબાઈલ જોઈએ તો હાલે પણ મને ના હાલે મને તો નીંદર જ આવી તો એ તમે અહીંયા હું એટલે પછી મને તમને જોઈને મને જોલા આવે ના હું જાગરણ કરાવું 2 કલાક બેહો ને અરે 2 કલાકમાં શું કરાવ આજ તમારે રાતે આવવાનું છે મારા ઘરે જાગરણ કરાવવાની પાણી ભર્યા ના આશાપુરા થઈને આવો જ નહીં ભરે આ રોકડીએ ભર્યા આશાપુરા નું ભર્યા અનુપભાઈ લઈને આવજો હવા લગન જગો ચોપાટીએ મળશું એના કરતા તમારે ઘેર આવવું એના કરતા ચોપાટી વરસાદ ચાલુ હોય તમે નહીં આવી હગે ને એટલે ન્યા આવજો ને ન્યા બેસર રમવા ના એવું ન ગમે આપણે લગ્ન કરીએ જુગાર રમવા એવું ના ગમે એવું ન કરે એવું રમાય નહીં મેં કોઈ પંતા જ હાથમાં નથી મેં કોઈ દી હે ને પંતા હાથમાં નથી કોઈ દી નહીં કોઈ દી રમી જ રમતા બે ભાઈ બેન હરખા છે ભાઈ બેન તો હરખા જ હું કોઈ દી એટલે કોઈ દી મેં પંતા હાથમાં અનુપભાઈ નત લીધા તમે રમવા ના દેતા રમતા હોય તો વાંધો નહીં મારે તો અનિલ નત રમતો વાંધો નથી એને મારી જેમ નત આવડતું ઈ ઢોત છે એમાં તો પંતામાં તો આવડે પણ છેતરાતું રમવાનું હોય મારે થોડું આવડે ન આવડે ને એવું હોય ને ફરક પડે રમતા ન આવડે હા અમે હે ને આગળ ઘેર આવ્યા અમે પાસે હે ને લીમડા છે કે ખોટે ત્યાં લીમડા છે કે બટેટા ટમેટા લીંબુ મરચા ધાણા અને ગવા એવું બધું લીધું એક છે ને લીલી ડુંગળીની પાણી લીધી અનિલી લેવરાવી મારે નહોતી લેવી થોડા રોઈ કે લે એવી એની ડુંગળીની મારે ખવરાવી પાણીનું શાક એક જો મમ્મી હે ને જોવે કે કાં ખરીદીને આવ્યા ને કાં દેવાનું હે ને કાં હે જો એક રૂમાલ ને એક ફેરો લવલી મારું હા એ રૂમાલ ને ફેરો લવલી મારું કે મારે હે ને ફેરો લવલી પૂરું થઈ ગયું તું ખબર હે ને લખી દીધું હું કહેતી હતી ફેરો લવલી પૂરું થઈ ગયું તો હું કહે ને ભેગા એક ફેરો લવલી ને એક રૂમાલ હે ને ઉતું પેકેટ આખું રૂમાલુનું એમાંથી 100 રહ્યા હતા એટલે કે 5 લઈ જવાનું કઈ એક વરસ પડ્યો રહીએ તો એક ગુણ લઈ જાય મને આપી દો ને મારે કાંઈ આવી કઈ સાચી વાત ને એટલે મેં લઈ લીધો હા મેં પોરો દીધો ચોરીક વાર પોરો ખાય મમ્મી જોવે પાટલા કેવા હે ને કાં હે એ ડિઝાઇનું બધું નવી જ ડિઝાઇન હે અટાણાની ક્યાંય અને અટાણાની ડિઝાઇન લીધી ને હારા જ લીધા એટલે હું એકવાર આપણે દેવું હોય કંઈ પછી આખી જિંદગી દેવાનું ન હોય એટલે સારી જ વસ્તુ લેવાય ને પાછા હે બધા ઘરના કોઈ ઓલું તો હે ને ઘરના ન હોય તો સારી જ વસ્તુ દેવાય એમ
એકવાર દેવાનું હોય 5 બાયું હોય ને 5 કાં વાત 5 જણા 5 વસ્તુ 5 વસ્તુ બધી હોય તે હવે એક ડીશ શું લેવાની હે ડીશું મમ્મી કહે કે હું આગળ સુરુચિથી લેવા એ કલર બહુ અસલ છે કલર મેં પાસ કર્યા બધા અલગ અલગ એક ડિઝાઇન એક જ છે કલર અલગ છે ખાલી કલર તો પછી હાવ સેમ ટુ સેમ તો બધા ન હોય એક હરખા હતા એટલે એ મોટી મેં દક્ષાપુર હાટું લીધી 200 એનું હે એટલે એણે કીધું તું દક્ષાપુર મને 200 થાય તે વરે હું કા ન થાય તો ઘરમાં પડ્યા રહીએ હા જેની થાય હરખા લે લે ચાલુ થયો એ ચાલુ થયો હા જર્મર ચાલુ થયો ઝરમર ચાલુ થઈ ગયો હા એ બધાય ને એક એ હા હા એ તો એક થઈ જાય 200 ઈ મને લખેલી જ છે નંબર એક રીધી ના એ બધું હા એમાં માપ હરખા હે અમુક ને અમુક ઓલા હે નાનો લીધો 200 લીધા ને 2 4 લીધા રીધી હાટું 200 દક્ષા ફેર મારે જ કામ એકલું માલ ને ફેરલું લે આપણી વસ્તુ 2 વસ્તુ મેં લઈ લીધી એ આણી લેવરાઈ અનિલ એ કે લે લે હા 10 રૂપિયા ને આપ્યા એટલે હજી એક છે આમાં હજી એક છે હા અટાણ સસ્તું હે ન કરી બકાલ વાત સસ્તું હતું ન લીમડા ચોકમાં તાર તમે એટલું લઈ ને અમે હે ને આંગળી ગામમાંથી આવતા રહ્યા ઘેર આવે ને પછી મેં આવીને બધું જોઈને અમે 4 વસ્તુ તા લેવા હતા એક વસ્તુ ઘટતી હતી ડીશ કે વાઇટ કો કે કીક પણ ઉતું તી હે ને મારે હાહુને કહે કે સુરુચિથી લેવીએ કે ગામમાં લગ ખબર નહીં આ મેનું વાતાવરણ હે ને લગભગ દુકાનું બંધ હતું મેં પાછો ચાલુ થયા હવારે છે ને આમ પૂજવા ગાતા 10 વાગે તાર બંધ થઈ ગયો તો તે અનિલ મણી કહે કે તમારે કે છોકરીઓને પૂજવાનું હતું નહીં કે તે જરીક વાર પોરો દીધો તો કે છોકરી પૂજા પાછો ચાલુ થઈ ગયો તાર પાછો બંધ થઈ ગયો તો અટાંટા બધું હુકાઈ ગયું હતું તાર પાછો ઉતો એવો નહીં હોય ઝરમર ચાલુ થયો જો મેં હા નાઈ આવું એમ ગાઉં હોય પછી લુગડાને ધોવે ને હૂકવે નહીં ખાઉં કે લુગડા તાવાને હુકાઈતા ગાઉં પણ એ કે તોય ધોવે નહીં ખાવ અને ઠામ ને તો હું વિસરાણ ગઈ હતી ખાઈ પીએ ને મેં આજે એકટાણું કરી લીધું તો હાંજી ફરાર હે એટલે એ કંઈ ઉપાધિ હે ને હું થોડુંક એડિટિંગનું કામ કરતી હતી ને હું જે પૂજવાન ગઈ હતી એ બ્લોગ જોવો હોય ને તમારે તો આપણું મોટું ચેનલ છે ને એ આ લાઈફ એમાં આવી છે જરા ઘૂમરો મારે લીજો રાત ગામમાં હાવ બંધ હતું ને અમુક જગ્યાએ એવા પાણી ભરાણા હજે રોકડીએ ને પછી આ ગાયત્રીમાનું મંદિર છે ત્યાં કેટલા બધું હજી તો પાણી હતું દુનિયાનું છે હજે અહીં આપણે કોઈને ન થાય કે જરાક કોરાટ થઈ ને અહીં હજે કોરાટ થઈ ને મેં તો ચાલુ જ છે કાં ઝરમર તો બંધ થતો જ ને તો 8 દી તા થયા 8 દીથી થોડા થયા એક વધારે થયા એને જ ખબર પડે અગાહી ઉપર અગાહ્યું ના કે હજે કંઈક પછી તારીખનું કે કીએ પછી તો ખબર નહીં આવે જો કે ઉપરથી ઉતરે ને તો કોઈ ન આવ્યું હોય પડી દૂરબીનું માન જોતા હોય ઘણા એટલે એને ખબર હોય ને ખ્યાલ હોય કે કેદું મેં થાય ને કેદું નહીં થાય ને મારે થોડુંક હે ને એડિટિંગનું હતું તો હું કહે ને હું તારતા એડિટિંગ કરેલા અટાણે તો મેં એવો ચાલુ થયો કે વાત પૂછોમાં વાગ્યા કેટલા અટાણે 100 જેવું થયું ને મેં એકદમ ચાલુ થયો ને આગળ હે ને હું મમ્મી રોકડીએ ગાતા થોડુંક લેવાનું હતું તે વસ્તુઓ ને તે અમે ગાતા આગળ એ વાગે પૂગે રહ્યો બસ હું તો જરાક રે આગળ ભીંજાઈ જવાના હતા નકર હા એક તો હમણાં તો વિવાની ભીંજાય બહાર જાણતા નહીં કરીએ માંદા પડીએ પછી ઓવર થઈ જાય જો કે પેલો મેન થાય તાર નાવાની મજા આવે જરાક પછી આતા એવો હદ છે કે હમણાં તો હેવતા હાવ પોરમાં તો હા પૂરું કરી નાખ્યું હા તો આજ બહાર કાંઈ આપણે હાલવા કે નહીં જે હગી નકર તો જાત કે સોપાટી ફર્યા કે ગમે ના અને એવું તો પૂરું છે અટાડે તો હા શું કા કરી નાખ્યું એડિટિંગ કમ્પ્લીટ વાહ હા ટાઈટ સડ આવવાની પછી હા આપણા મેં ચાલુ છે ને એટલે મસર બહુ નથી થતા નકર મસર આમાં મરે જાય જ્યારે મેં બંધ થયો ને જીવો મસરનું પૂરું કરી નાખવાના હે આપણું એવા થવાના હે મસર એકદમ ના તડકા પડી છે તો વાંધો નહીં આવે મસરનો તો પણ ખાડડીઓ તો ભરી જાય ને તો મસર હા 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 સમજાણું
છે.